ગીર સોમનાથમાં સોમનાથ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી સંતો મહંતો તેમજ ભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। શ્રી હરિના સમગ્ર ઉત્સવનું શાકોત્સવનું સ્થાન સૌથી અનેરું અને મહત્વનું હોય છે। 202 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને પ્રિય સખા ભક્ત સુરા ખાચરના ગામ લોયામાં શાકોત્સવ કર્યો હતો। આ દિવ્ય પ્રસંગે પ્રભાસ પાટણ, વેરાવળ, કાજલી, સુરવા, વાડલા, આકોલવાડી, બોરવાવ, ધાવા ગામ હરિભક્તોએ હાજર રહી ઉત્સવનો લાભ લીધો હતો અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી। જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સોમનાથને આંગણે અતિ ભવ્ય અને દિવ્ય શાક ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ। જેના માર્ગદર્શક એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશ દાસજી સ્વામી, જેઓ આ ઉત્સવના માધ્યમથી સમાજની અંદર અને દેશની અંદર એક એવો સંદેશો આપવા માગી રહ્યા છે કે જે ભગવાન સ્વામિનારાયણથી 200 વર્ષ પૂર્વે એવો સંદેશો આપેલો કે શાક ઉત્સવ એટલે કે જમણવાર છે। એમાં એક સમાજ ભેગો થાય અને ભેગો થઈ અને કંઈક એવા કાર્ય કરે કે જેનાથી દેશની અને સમાજની ઉન્નતિ થાય। અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાન સ્વામિનારાયણથી 200 વર્ષ પૂર્વે જે સંદેશો આપેલો હતો એ સંદેશાના માધ્યમથી જ આજે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી કે જે એકતાનું એક સૂત્ર લઈ અને આજે રામ મંદિરનું પણ એનું કાર્ય સિદ્ધ કરી શક્યા છીએ। અને એવા કાર્ય ઘણા બધા સિદ્ધ થાય છે। જેમ આપણા ગામ અને સમાજના સિદ્ધ થાય છે એમ દરેક વ્યક્તિના કાર્યો સિદ્ધ થાય એના માટે દિવ્ય શાકોત્સવનું આયોજન કરેલું છે। અને ભગવાન સ્વામિનારાયણના સંદેશને એ સિદ્ધાંતને સંપૂર્ણપણે એ આપણે સિદ્ધ કરીએ અને દરેક ભક્તો પાડી શકે અને આવે ખુશીથી પોતે બધા બેસે સત્સંગ કરે અને સાથે સાથે એક સાથે બધા ભોજન કરે। બસ આ હેતુથી આ દિવ્ય શાકોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સોમનાથના આંગણે કરવામાં આવ્યું છે। ઉત્સવની અંદર એક એ પણ સંદેશો આપીએ દરેક ભક્તોજનોને કે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય જે સ્થળમાં અયોધ્યામાં થયું પણ એક પ્રધાન પુરુષ એવો મળ્યો ને કે જેને કારણે આજે કે ભગવાન રામચંદ્રજીના આપણે ખાલી વાતો સાંભળતા હતા પણ આજે સાકાર થવા જઈ રહ્યું છે। 134 વર્ષથી જેની રાહ જોતા હતા ને એ આજે પૂર્ણ થયો છે। અને એ દિવસે કહેતા કે જે 22મી જાન્યુઆરી એટલે આપણો એક ઉત્સવનો દિવસ છે, એમ 26મી જાન્યુઆરીએ એમ 22મો દિવસ એટલે દરેક પ્રજા માટે પણ અતિ ઉત્તમ દિવસ છે। અને એ દિવસે દરેક ભક્તો પોતાના ઘરે રહી દીપ પ્રજ્વલિત કરે, રામધૂન કરે અને એની સાથે કહેતા કે આપણે પણ આ દેશની સાથે જોડાયેલા છીએ અને કહેતા કે એ જ કાર્ય દરેક ભક્તો કરી શકે એવો આજનો સંદેશો પાઠવીએ છીએ આ શાકોત્સવ નિમિત્તે।